નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદમાં ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના હોબાળાને પગલે બંને ગૃહોની કામગીરી સ્થગિત. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન હોબાળો બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ઉત્પાદક સાબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઊભી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ આ ખરેખર ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. રામ મંદિર દાનચોરી કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આજે સુનાવણી. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 580થી વધુનો તેમજ નિફ્ટીમાં 130 કરતાં વધુનો કડાકો. અમદાવાદમાં કેન્સર સર્વાઈવર કાર્યક્રમ વિજેતા 2026નું આયોજન કરાયું. 250થી વધુ કેન્સરથી બચી ગયેલા લોકો અને ડોક્ટરોનું રેમ્પ વોક. ગેરકાયદેસર લાકડા ભરી જતી ઇનોવા કારનો પીછો કરતા ઉકાઈની તાપ્તી રેન્જમાં ફરજ બજાવતા આરએફઓની ગાડી તેમજ ઇનોવા કાર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા આરએફઓનું તેમજ લાકડા ભરી જતી ઇનોવા કારના ચાલકનું મૃત્યુ. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર સતર્ક. સવાર 6 થી 10 કલાક દરમિયાન રાજ્યના 59 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ નોંધાયો. રાજ્યમાં આજ દિન સુધી સરેરાશ 27.21% વરસાદ વરસ્યો. સૌથી વધુ 39.60% દક્ષિણ ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યાર સુધી 67.65% જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમોમાં 40.83% પાણીનો સંગ્રહ નોંધાયો. 12 ડેમ હાઈ એલર્ટ પર. અને ભારતીય પુરુષ અને મહિલા ટીમ FIH યુથ હોકી એશિયન ચેમ્પિયનશિપ 2026 માટે મસ્કત રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.